મિત્રો, કચ્છમાં સારો એવો વરસાદ થયો છે. રોડ રસ્તાની મિત્રો હાલમાં હું વાત કરું તો કચ્છમાં ઘણી જગ્યાએ ફરિયાદો ગામ લોકો તરફથી મળી રહી છે. શહેરોમાં પણ રોડ રસ્તા ખરાબ બન્યા છે. આ વરસાદથી મિત્રો જ્યારે વિકાસની વાતો કરતી હોય ભાજપ સરકાર અને જ્યારે વિકાસ ન થાય અને એમને જ્યારે વોટ આપ્યા હોય એ ગામ લોકો જ્યારે પોતાને જ્યારે ન્યાય ન મળતો હોય અને આક્રોશ જ્યારે સામે આવતો હોય ત્યારે ખરેખર એવા જ આપણે આક્રોશ જે પોતાનો છે વ્યક્ત કરી રહ્યા છે માંડવી તાલુકાના નાના રતડિયા ગામજનો અને જૈન મહાજન હમણાં ખાસ ઉપસ્થિત છે. તો મિત્રો, આ ગામની હું વાત કરું તો જૈન મહાજન હંમેશા ગામની અંદર જીવદયાની પ્રવૃત્તિ હોય કે આરોગ્ય સેવાના કાર્યો હોય, હંમેશા મહાજન અગ્રેસર હોય છે. અને જ્યારે વિકાસની વાત આવે ત્યારે આપણે ભાજપ સરકાર વાત કરતી હોય કે અમે આ વિકાસ કર્યો, આ વિકાસ, પરંતુ હજી ઘણા એવા છેવાડાના ગામડાઓ છે જ્યાં વિકાસ પહોંચ્યો નથી. તો આ નાના રતડિયા ગામની આજે અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આપણે એમનો મુલાકાત કરશું. ત્યારે હું ચોક્કસ એક વાત કહીશ. હમણાં 2 દિવસ પહેલા મોટા રતડિયા ગામના વિશ્રામભાઈ ગઢવી એડવોકેટ, એમણે પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને ઓડિયો તમે સાંભળ્યો હશે. એમાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આ વિસ્તારની અંદર રોડ રસ્તા એટલા બધા પાપડીના ને કામો જે થયા નથી, એના કારણે હાલાકી થઈ રહી છે. અને આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે કે કામો મંજૂર થઈ ગયા છે, પરંતુ જ્યારે હજી પણ કામો મંજૂર નથી થયા અને ખાલી માત્ર વાતો જ થાય છે. ત્યારે નાના રતડિયા ગામની અંદર ગામ લોકો અને જૈન સમાજના બધા ચાતુર્માસ પ્રવેશમાં હાલ અહીંયા માદરે વતન આવ્યા છે. ત્યારે એમને જે સમસ્યાઓ કનડે છે તે આપણે એમની પાસેથી સાંભળશું. તો ઠાકરસિંહભાઈ, નાના રતડિયા ગામની શું ફરિયાદો છે, આપ જણાવશો? સાહેબ, ફરિયાદોની તો વાત એવી છે કે અમને વિચાર થાય છે કે ફરીથી ગામમાં કચ્છમાં આવવું કે નહીં. એટલી બધી ફરિયાદો છે. અહીંયા કોઈ પણ જાતની સુવિધા છે નહીં. અત્યારે મેન મુખ્ય સુવિધા જોઈએ પાણીની. પાણી આવતું નથી અને લગભગ 17 દિવસ થઈ ગયા છે. પાણી બિલકુલ આવતું નથી. જ્યારે પાણી બાબતની વાત કરવામાં આવે ત્યારે ગલાતલા થાય છે. આજે નહીં, કાલે નહીં, એવી બધી વાતો થાય છે. અને ગલાતલા આજે કરી છે, કાલે કરી છે. મોટર બગડી ગઈ છે, પાઇપ તૂટી ગયા છે. રોજ નવી સમસ્યાની વાત કરતા હોઈએ છીએ. પણ અમારો એક મુદ્દો છે કે અમને પાણી અમારા નળ સુધી આવવું જોઈએ. પણ ક્યારે પાણી આવતું નથી. પાણીનું પ્રેશર બી રહેતું નથી. આવતું હતું ત્યારે પણ પ્રેશર રહેતું નથી. બધાના ઘરમાં પાણી પહોંચતું નહોતું. અત્યારે આ વરસતાની અંદર અહીંયા ઘણા ખાબોચિયા ભરાઈ ગયા છે. પાણી પીવા માટે નથી, પણ રોડ રસ્તા એકદમ બગડી ચૂક્યા છે. અને રતડિયા આવવા માટે ત્રણેય બાજુથી કોઈ પણ રસ્તા વગેરે છે નહીં. એક વસ્તુ એવી છે કે અહીંયા કોઈ પણ મારા બેન દીકરીઓ કે કોઈ પણ કદાચ બીમાર પડી જાય તો અમે હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે અમને બહુ ભારી પડી જાય અને ત્યાં સુધી પહોંચાડતા ઘણી વખત મોડું બી થઈ જાય એવું લાગે છે. અત્યારે ગામની અંદર ઘણા જ કામો થવા જોઈતા હતા, પણ ખાલી ઠલ્લા વચન હોય છે. કોઈ કામની પ્રગતિ હોતી નથી. અમે જ્યારે આવતા હોઈએ, અત્યારે આજથી લગભગ 1.5 મહિનો પહેલાં અમે આવ્યા હતા, ત્યારે પણ ગામની અંદર પાણીની સમસ્યા જ હતી. અત્યારે પણ પાણીની સમસ્યા છે જ. એક મોટર માટે અમને ઘડી ભીખ માંગવા જેવી હાલત થઈ ગઈ છે કે ભાઈ સરપંચ સાહેબ તમે કરી આપો. 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, કેટલા દિવસ રાહ જોવી. છેલ્લે પરમ દિવસે મારી વાત થઈ પર્સનલ સરપંચ સાહેબ હરદાસભાઈ સાથે. એમણે કીધું કે 25,000 રૂપિયાની નવી મોટર આવશે, લેવી છે, પણ ટીડીની સહી નથી. એ ગાંધીનગર ગયા છે. હવે અમને કેટલા દિવસ રાહ જોવી. ગાંધીનગરથી ક્યારે આવે ને ક્યારે સાઈન કરે ને ક્યારે અમને પાણી પીવા મળે. એટલે અમને શું આ ગામમાંથી અત્યારે એમ લાગે છે પાણી અમે ક્યાંથી મંગાવીએ, એ પણ એક મોટી સમસ્યા છે. ગટરની સમસ્યા હતી પણ હજી સુધી એને પણ પરિપૂર્ણ કરવામાં આવી નથી. ગટરની લાઈન એક પડી છે, પણ હજી આખા ગામની અંદર ગટરની લાઈન પડવાની બાકી છે. પેવર બ્લોકની લાઈન પણ એવી છે. ગામના રસ્તા વર્ષોથી 7-8 વર્ષથી વાત થાય છે કે અહીંયા પુલિયા બાંધવાના છે, પાપડી બાંધવાના છે. દર વર્ષે પહેલા બીજા વરસાદની અંદર અમારા ગામ ટાપુ જેવું બની જાય, બધા સંપર્કોથી વિહોણું બની જાય છે. અમે ગામની અંદર રહીએ છીએ, ડરી રહીએ છીએ. અત્યારે ગામની અંદર વરસાદના લીધે
કોઈ જીવજંતુ નીકળે છે, સાપ વીછી વગેરે નીકળે છે. ન ભગવાનની દયાથી કદાચ કાંઈ થતું નથી, ન કરે ખુદા ન ખાસ્તા. જો કોઈને કાંઈ પ્રોબ્લેમ થાય ને અત્યારે અમને દવાખાને પહોંચવું હોય ને તો ઘણું મોડું થઈ જાય, એવી પરિસ્થિતિ અહીંયા ગામની છે. તો ગામની સુવિધા ક્યારે પૂરી થશે અને ક્યારે તંત્ર જાગશે મને એ ખબર નથી પડતી. ઠાલા વચનો વોટ માટે આવતા હોય ત્યારે વાતો આ ભાજપ સરકાર અમને લાગશે પોતીકી સરકાર છે, પણ અમને આજે આ સરકાર ઉપરથી પણ અમને વિશ્વાસ ઉઠી ગયો છે. અમે ખાસ ઠાકરસિંહભાઈ આપણે વાત કરીએ તો તમે ખાલી સરપંચને વાત કરી છે કે આગળ ક્યાંય રજૂઆત કરી છે? સરપંચ સાહેબને વાત કરી હતી તો સરપંચ સાહેબને અમે કીધું અમે ઓનલાઈન કમ્પ્લેન વગેરે કરશું, તો સરપંચ સાહેબે કીધું તમને જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કરો. એ જવાબ અમને પ્રોપર ન લાગ્યો, એટલે તમારો અમને સારો લેવો પડ્યો. આજે ખરેખર કચ્છ ભૂમિ ન્યૂઝનો હું તહદિલથી આભાર માનું છું. આપ અમારા એક ફોન ઉપર અહીંયા પહોંચી આવ્યા છો. અમને એમ લાગે છે કે અમારી આ વાતને વાચા મળશે એવું અમને લાગે છે. આગળ તો ભગવાનને ખબર. અમને હવે વિચાર કરી છે, હવે ચાતુર્માસ લીધું છે, પણ અમને કેટલા જણા અહીંયા ટકી શકશું? મહાત્મા તો અહીંયા આવી ગયા છે, પણ જો સગવડ નહીં હોય તો મુંબઈનો માણસ અહીંયા ટકવા માટે બહુ મુશ્કેલ થશે. મુંબઈની માણસની વાત છોડો, આ અમારા ગામડાના પંચરંગી પ્રજા છે. અહીંયા બધા લોકો અમે લોકો હળીમળી રહીએ છીએ અને એકબીજાના દુઃખની અંદર સુખની અંદર અમે સાથ સહકાર આપીએ છીએ. બધા સાથે આજે પણ બધા સાથે ઊભા છે. આ અમારા ગામના સેવક છે જે નિમાયેલા છે પંચાયતની અંદર, એમની પણ વાત માનવામાં આવી નથી. હું તો ચાલો ક્યારેક આવતો હું 12 મહિનામાં 6-8-12 વખત આવતો હું સમજી લઉં, પણ આમની પણ વાત માને રાખવામાં આવી નથી. એટલે અમને આજ દુઃખ લાગે છે. જો અહીંયાના પ્રોપર જે લોકો વસતા હોય એની વાતને પણ સાંભળવા વધારે કોન્ટ્રોવર્સ હશે તો મહાજનનો હશે, અને અહીંયા દુષ્કાળ વગેરે પડતા હશે. આગળ કોઈ પણ ભૂકંપની વાત કરું એનાથી પછીના ઘણા જ અહીંયા પ્રોબ્લેમ થયા છે, ત્યારે મહાજન હંમેશા સાથે ઊભો રહ્યો છે. પણ સરકારને એ આંખ નથી કે વિઝન નથી કે કાને બેરા થઈ ગયા છે, મને કાંઈ સમજ પડતી નથી. અમારી વાત ત્યાં સુધી પહોંચતી નથી. અમે વાત પણ કરી કદાચ માંડવી જઈ આવીએ તો અહીંયાના લોકલ સેવકોએ કીધું કે એ તો કહે છે કે તમને જેમ ઠીક લાગે તેમ કરો. આ વાત યોગ્ય નથી. અમે જેના ઉપર વિશ્વાસ રાખીને આ કામ કરીએ છીએ એ કામ ઉપર અમને વિશ્વાસ સંપાદન નથી થયો. એના માટે અમને બહુ દુઃખ છે. માણસ તરીકે કદાચ સારા હોઈ શકે, અમે ચૂંટ્યા હતા ત્યારે સારા હતા જ, પણ આજે બી સારા હોઈ શકે, પણ અમારી અહીંયા પ્રોબ્લેમ છે એ સોલ્વ થતું નથી. એના માટે અમને હવે વિશ્વાસ ઉઠી ગયો છે. હું ચોક્કસ કહીશ, આપણા પ્રજાવત્સલ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, આ પ્રજાનો અવાજ આપણે સાંભળજો તમે, અને તાત્કાલિક આ પ્રશ્નનો નિકાલ આવે એ માટેના પ્રયાસો કરજો. અમુલભાઈ ડેઢિયા, કોડાઈ જૈન મહાજનના પ્રમુખ, એમને પણ કહીશ કે આ મહાજનની જે વેદના છે ને એ આપ નોંધ લેજો. આપણે હર હંમેશા મહાજન જ્યારે મુંબઈ આપણે જતા હોઈએ, સાથ સહકાર મળતો હોય તો આપણી પણ ફરજ બને છે મહાજનની તકલીફ હોય એને આપણે વાચા આપવી જોઈએ. તો અમુલભાઈ, આપને હું ચોક્કસ કહીશ કે ધારાસભ્ય પાસે આપની જે ગામ લોકોની અહીંયાની જે ફરિયાદ છે એ તમે બધા ભેગા મળી અને એનો પ્રશ્નનો હલ કરજો, એ હું ચોક્કસ કહીશ. સ્ટ્રીટ લાઇટ નથી અહીંયા, એક પણ સ્ટ્રીટ લાઇટ નથી. સફાઈ માટે એક પણ અહીંયા સફાઈના પૈસા લેવામાં આવે છે, પાણીના પૈસા લેવામાં આવે છે. સફાઈ માટે એક પણ વ્યક્તિ નિમાયેલ નથી. અમે અમારા ખર્ચે અહીંયા અમે બાઈઓને રાખી અને સફાઈ કરીએ છીએ. અહીંયા જે આખલા વગેરે ફરતા હોય છે, એટલો ત્રાસ મોટો છે કે તમે વાત નહીં કરો. અહીંયા જવા આવવા માટે તકલીફ છે. આખા અમારે ફક્ત 4 શેરીમાં એક પણ ટ્યુબલાઇટ, ખાલી એક જ મહાજનની વચ્ચે અહીંયા વચ્ચે ચોકમાં એક જ સ્ટ્રીટ લાઇટ છે. બાકી સ્ટ્રીટ લાઇટ અમારે ત્યાં કોઈ છે નહીં, અને અંધારામાં કેવી રીતે ચાલવું એ મોટી સમસ્યા છે. આગળ અમારા ગ્રામ સેવકને પણ વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ કહેશે. નામ તમારું? મારું નામ સાંગા ગોપાલ મેઘરાજી, હમણાં સભ્ય છું. આપણે ખાલી માંગણી છે પાણીની, પાણી નથી આવતું ગામમાં. આપણે વાયમાં મોટર છે, મોટર નાખવામાં આવે એવી અમારી માગ છે. ને સરપંચ સાહેબને કીધું છે કે સરપંચ સાહેબ કીધું હા થઈ જશે. પછી સરપંચ સાહેબ ફોન કરીએ કે આ 2 દિવસ કરીને એટલે જવાબ આપે છે. આમ ના નથી પાડતા કે નથી એમ, તો પણ અમે માંગ કરીએ છીએ કે ભાઈ આ મોટર આવી જાય નવી, તમારું ગામનું કામ થઈ જાય બરોબર. ધન્યવાદ. તો જૈન મહાજનના અગ્રણી એમની સાથે વાત કરશું. શું કહેશો, શું ફરિયાદ છે? સાહેબ, ફરિયાદ તો અહીંયા ઘણી છે. અમે તો જ્યારથી આવ્યા છીએ કોઈ અહીંયા વ્યવસ્થા જ નથી, બહારથી કોઈ વ્યવસ્થા નથી આવતી. અહીંયા નથી પાણીની તો મોટામાં મોટી સમસ્યા છે, પહેલેથી સમસ્યા છે. જ્યારે બી નદીમાં પૂર આવે કે પાઇપ તૂટી જાય છે, પાણી
એની કોઈ કાયમી ઉકેલ નથી. જ્યારે આવે ત્યારે પાઇપ તૂટી જાય છે, એક જ વસ્તુ, કાયમી ઉકેલ નથી એનું. અને અહીંયા પાણીની મોટા મોટી, અને રસ્તામાં બી અહીંયા રસ્તા આવવા જવાના બધા બંધ થઈ ગયા છે. સફાઈ વેરો, કરવેરો ટોટલ ભરીએ છે, ગામવાળા ટોટલ કરવેરો ને બધા ભરી છે. નથી એક બી માણસ અહીંયા સફાઈવાળો આવતો. અને સફાઈવાળો તો ગવર્મેન્ટ પાસેથી સફાઈવાળાના તો પગાર તો મળતા હશે ને એ લોકોને, ગ્રામ પંચાયતને. તો આ રોડ રસ્તાના ને કામો તો એમ કે છે તે મંજૂર થઈ ગયા છે, વહેલી તકે થઈ જશે એમ વાત. પેપરમાં થઈ ગયા છે અને રસ્તા બની બી ગયા છે પેપરમાં, પણ અહીંયા કામ હજુ અમને 8 થી 10 વર્ષથી એક બી રસ્તો નથી બન્યો. તો ક્ષત્રિય સમાજના નાના રતડિયાના આગેવાન મુરુભા જાડેજા આપણી સાથે છે. મુરુભા બાપુ, શું ફરિયાદો છે? ફરિયાદો તો જો 5-10 વર્ષથી કોઈ જાતની અહીંયા સગવડ નથી નાના રતડિયામાં. અને વિકાસથી વંચિત છે. વ્યતીત જ છે ને. ચૂંટણી ટાણે આવે અને કે હો ભાજપને વોટ દઈ દીધો, ભાજપને વોટ આપી દીધો. કોણ બધા શું લાગે છે વોટ બધા ભાજપને આપે છે? કામ ભાજપને કેમ આપે જ છે, લિસ્ટમાં લખેલું જ છે, જોઈ લે ભાજપ વાળા કે છે કે નથી. તો આટલો બધો અન્યાય કેમ થઈ રહ્યો છે આ ગામ? આ ગામને અન્ય ઓરમાન તરીકે રાખ્યું છે, નાના રતડિયા મોટા રતડિયાને, કે તાલુકાનો સભ્ય કોંગ્રેસમાં ચૂંટાણો એટલે એ લોકો એમ સમજે કે આ કોંગ્રેસ વાળા. બીજું કોઈ કારણ નથી. ને ભાજપ વાળા આવે, સાલ ઓઢાડીને હાલે જાય અને પછી ધ્યાન દેતા નથી. તો મિત્રો, આ નાના રતડિયા એક માંડવી તાલુકાનું અંતરિયાળ ગામ છે. અહીંયા જિનાલય છે, અહીંયા માં આશાપુરાના બેસણા છે. વાર તહેવારે રાજકીય આગેવાનો અહીંયા આવતા હોય છે. આ જે ધાર્મિક સ્થાનો છે અહીંયા આશીર્વાદ લેવા આવતા હોય છે. ચૂંટણી આવે ત્યારે આશીર્વાદ લે કે અમે આગળ આવીએ, ચૂંટાઈ આવીએ. પરંતુ જ્યારે વિકાસની અને જ્યારે આપણે સમસ્યાઓની જ્યારે વાતો આવે છે ત્યારે કોઈ આગળ આવતું નથી. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, નાના રતડિયા, માંડવી, કચ્છ.